નમસ્કાર દર્શક મિત્રો, એસસીજી હોસ્પિટલ સાથેના અમારા વિશેષ કાર્યક્રમમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે ગળામાં ગાંઠ અને થાઇરોઇડની કેટલીક વાતો વિશે. હવે આ ગાંઠની ગ્રંથિઓ જે તમારામાં હોય છે એ કેન્સરની છે કે કેમ, એનો ઇલાજ શક્ય છે કે કેમ, આને લઈને ઘણા બધા પ્રશ્નો આપણને હંમેશા મૂંઝાવતા હોય છે. અને જ્યારે કેન્સર રિગાર્ડિંગ કોઈ પણ વાત આપણા ફેમિલી મેમ્બર્સમાં કોઈ પણ વ્યક્તિને હોય તો આખું ઘર પેનિકમાં આવી જતું હોય છે. ત્યારે આવા સમયે પેનિકમાં આવ્યા વગર કઈ રીતે એને તમારે ટ્રીટ કરવાની છે, કઈ જગ્યા પર તમારે ટ્રીટ કરવાની છે, તમે કોઈ હોસ્પિટલને પસંદ કરો છો તો ત્યાં કેવા પ્રકારની સાધન સવલત તમારા માટે ઉપસ્થિત છે એ બધું જ તમે ચકાસતા હો છો. પણ ઘણીવાર આ ચકાસણીમાં તમારી પાસે સમયનો પણ અભાવ થઈ જતો હોય છે, તમારે ક્વિક ડિસિઝન લેવા પડતા હોય છે. ત્યારે આવા સમયે શું કરવું, એ ગાંઠને ઓળખવી કઈ રીતે, આવી ઘણી બધી વાતો આજની આ ચર્ચામાં કરવાની છે. અને મારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાઈ ગયા છે ડૉક્ટર આદિત્ય જોશીપુરા, કે જેઓ MCH હેડ નેક એન્ડ થાઇરોઇડ કેન્સર સર્જન છે SCG હોસ્પિટલના. આદિત્યજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ, અને દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. બિલકુલ આદિત્યજી, આપણે ચર્ચાની શરૂઆત અહીંયા કરીએ. સૌથી પહેલાં તો થાઇરોઇડની વાત કરીએ. અત્યારે મોસ્ટ કોમન પ્રોબ્લેમ અત્યારે લોકોમાં થાઇરોઇડની જોવા મળતી હોય છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે. પહેલાં તો થાઇરોઇડની ગ્રંથિ શું છે અને આપણા શરીરમાં એ કેમ જરૂરી હોય છે? ઓકે, સૌ પ્રથમ આપણે થાઇરોઇડના કેન્સર વિશે જાણવા પહેલાં થાઇરોઇડ વિશે જાણવું અત્યંત આવશ્યક છે. થાઇરોઇડ જે છે એ આપણા શરીરની એક મહત્ત્વની એન્ડોક્રાઇન એટલે કે આંતઃસ્ત્રાવ કરતી એક ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ જે છે એ બોડીના દરેક નોર્મલ ફંક્શનને સરખું કરવામાં, પાર પાડવામાં મદદરૂપ હોય છે. જેમ કે વજનનું વધઘટ થવું, ભૂખનું લાગવું ના લાગવું, શરીરમાં મસલ માસ બિલ્ડ થવું ના થવું, સ્ત્રીઓમાં અમુક એજની સ્ત્રીમાં માસિક સરખી રીતે આવવું ના આવવું, આ બધા ફંક્શન્સ જે છે અને બીજા ઘણા ફંક્શન્સ જે છે એ થાઇરોઇડની ગ્રંથિ પોતાની રીતે બોડીના અમુક લેવલ્સ પ્રમાણે કરતી હોય છે. હવે અમુક ટાઈમે અમુક લેવલનો હોર્મોન વધઘટ થાય તો પણ આપણા બોડીમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળી શકે છે. આ જે છે એ થાઇરોઇડનું મુખ્ય કામ છે. એ બ્રેન દ્વારા રેગ્યુલેટ થાય છે અને એ જે ગ્રંથિ જે લોકેટ થયેલી છે એ ગળાના મધ્ય ભાગમાં લોકેટ થયેલી ગ્રંથિ છે. એટલે એનું વજન લગભગ 30 થી 40 ગ્રામ જેટલું છે, પણ એ આખા શરીરની એક કંટ્રોલિંગ ગ્લેન્ડ કહેવાય છે. બિલકુલ. અને આ જે થાઇરોઇડની ગ્રંથિ છે, ખાસ કરીને એમાં ઘણીવાર એવી સમસ્યા આવતી હોય છે કે એ ગ્રંથિમાં કોઈ પેશન્ટને ગાંઠ થઈ ગઈ હોય, તો હવે એ ગાંઠ થવાના પહેલાં તો ચિહ્નો શું હોય છે, કઈ રીતે એ દર્દી પોતે સમજી શકે કે એના શરીરમાં અથવા એના શરીરના ઇન્ટરનલ પાર્ટ્સમાં કોઈ આવી તકલીફ થઈ રહી છે અને પોતે પોતાની જાતને ડૉક્ટર પાસે લઈ જાય એની ટ્રીટમેન્ટ કરાવવા માટે? સદનસીબે થાઇરોઇડની ગ્રંથિ જે છે એ ગળાના આગળના ભાગમાં જ સ્થિત થયેલી હોય છે. તેના કારણે જે થાઇરોઇડમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય, એટલીસ્ટ થાઇરોઇડના સ્ટ્રક્ચરમાં, તે તરત આપણને આપણા શરીરમાં અને આપણા ગળામાં તરત એક ગાંઠ તરીકે જોવા મળતું હોય છે. સામાન્ય રીતે જે ગાંઠો થતી હોય છે એના કોઈ બહુ ચિહ્નો હોતા નથી, અધર દેન એ જે ગાંઠ પોતે હોય છે એ. એટલે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે પેશન્ટ્સ એવી કમ્પ્લેન લઈને આવે છે કે નાતા નોટિસ કર્યું કે અમે બેઠા હતા મિત્રોને, મને કોઈ મિત્રએ કીધું કે મને કોઈ અહીંયા ગાંઠ જેવું લાગે છે. સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવ્યો અને એના પરથી ખબર પડી કે ભાઈ થાઇરોઇડની ગાંઠ છે. ઘણીવાર જ્યારે આપણે સામાન્ય જે લેંગ્વેજમાં કહેતા હોય છે કે સૂકો થાઇરોઇડ અને ભીનો થાઇરોઇડ હોય છે, એ ઘણીવાર એ સિમ્પટમ્સને લીધે પણ થાઇરોઇડના પ્રોબ્લેમ્સ આપણી નજર સામે આવે છે. જેમ કે સડનલી અચાનક વજનનું વધી જવું કે ઘટી જવું, ભૂખ વધારે કે ઓછી લાગવી, પરસેવો વળવો, એન્ઝાયટી થવી, માસિકમાં અનિયમિતતા આવી, મોઢા પર ચહેરા પર સૂજન આવી, આ બધા કારણ પણ થાઇરોઇડના લેવલ ઉપર નીચે થવાના લક્ષણો હોય છે. બિલકુલ. હવે આગળ જાણીએ તો ખાસ કરીને થાઇરોઇડમાં ગાંઠ થવાના કારણ શું હોય છે ડૉક્ટર? થાઇરોઇડના ગાંઠ થવાના કારણો આમ જોવા જઈએ તો અસંખ્ય છે અને આમ જોવા જઈએ તો એક પણ નથી. 100માંથી 90 થી 95% ગાંઠો થવાનું કોઈ કારણ નથી હોતું. એ સાદી ગાંઠો હોય છે અને એમાં જસ્ટ થાઇરોઇડની ગ્રંથિમાં ઉંમર સાથે ચેન્જીસ થવાના કારણે, અમુક બધા ચેન્જીસ થવાના કારણે ગાંઠ થઈ જતી હોય છે. સાદી ગાંઠનું તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં કોઈ કારણ નથી હોતું. અમુક લેડીઝમાં ખાસ કરીને આયોડિનની કમી જોવા મળતી હોય, એ પણ પર્વતવાળા એરિયામાં, તો એ આયોડિન ડેફિશિયન્સી ગોઈટર તરીકે જે પ્રચલિત છે એ થતું હોય છે. હવે એના કેસીસ થોડા ઓછા થવા માંડ્યા છે, પણ છતાંય પર્વતવાળા ભાગમાં ખાસ કરીને આપણને જોવા મળે છે.
સાદી ગાંઠની આ તો વાત થઈ. હવે કેન્સરનું જોઈએ તો કેન્સરમાં પણ 100માંથી 92% કેસીસમાં કારણ વગર કેન્સર થતું હોય છે. અમુક ઉંમરના એક્સ્ટ્રીમ્સ જે કહીએ કે વૃદ્ધોમાં કે બાળકોમાં થવાના કારણો થોડા સ્પેસિફિક હોય છે. બાળપણમાં આપણને કોઈ પણ કારણસર રેડિયેશન લાગેલું હોય, જેમ કે ચર્નોબિલ જેવા ભાગમાં રેડિયેશનના ઇસ્યુઝ હતા, ત્યાં થાઇરોઇડ કેન્સર થવાના ચાન્સીસ વધારે થઈ ગયા હતા. કે પછી વારસાગત, લગભગ 3 થી 4% કેસીસમાં વારસાગત હિસ્ટ્રી હોય છે, જેના કારણે થાઇરોઇડ કેન્સર થઈ શકે છે. બિલકુલ. હજી એક વાત અહીંયા એ પણ આવે છે કે થાઇરોઇડની ગાંઠ પર આપણે જ્યારે વાત કરીએ, કોઈ પણ જગ્યા પર આપણને ગાંઠ મહેસૂસ થાય અથવા તો આપણને ખબર પડે આપણા શરીરના અંગમાં આ રીતની કોઈ ગાંઠ થઈ છે, તો આપણું મગજ એક જ ઇન્ડિકેશન આપતું હોય છે કે આ ગાંઠ કેન્સરની તો નહીં હોય ને. તો હવે એક સવાલ અહીંયા આવે છે કે થાઇરોઇડની ગાંઠ એ કેન્સર હોઈ શકે ખરા? આપણે નોર્મલી એવું વિચારીએ કે ગાંઠ એટલે કેન્સર અને કેન્સર એટલે કેન્સલ, પણ આ સત્ય એટલીસ્ટ થાઇરોઇડના કેસમાં નથી. થાઇરોઇડના કેસમાં થતી ગાંઠોમાંથી લગભગ 100માંથી 91 થી 92% ગાંઠો જે હોય છે એ સાદી ગાંઠો હોય છે, એટલે કે નોન કેન્સર હોય છે. ફક્ત 8 થી 10% કેસમાં એ કેન્સર હોવાના ચાન્સીસ છે. અને કેન્સર હોય તો બી એ મોસ્ટ ઓફ ધ કેસીસમાં સરસ રીતે મટી શકે એવું અને નાનું ડિટેક્ટ થયેલી ટાઈપનું કેન્સર હોય છે, એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર હોતી નથી. ખાલી એનું સચોટ નિદાન અને સારી ટ્રીટમેન્ટ અત્યંત આવશ્યક હોય છે. બિલકુલ. તો ડૉક્ટર, થાઇરોઇડની જે ગાંઠ થાય છે એ કેન્સરની જ હોય છે કે નહીં, એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકાય? અને સાથે જો એ ગાંઠ કેન્સરની હોય છે તો એનું નિદાન કરાવવું એ શક્ય હોય છે કે કેમ? થાઇરોઇડની થતી ગાંઠો જે હોય છે એમાં નોર્મલી આપણે જે માનીએ છીએ કે ગાંઠ એટલે કેન્સર અને કેન્સર એટલે કેન્સલ, એ થાઇરોઇડ માટે બિલકુલ સત્ય નથી. થાઇરોઇડની ગાંઠ થતી હોય તો 100માંથી 90% ગાંઠો જે હોય છે એ સાદી ગાંઠો હોય છે, ફક્ત 10% કેન્સરની હોય છે. અને જો કેન્સર થયું પણ હોય તો સમયસર ડિટેક્શન થઈ જાય તો એ ઓલમોસ્ટ 99% ઉપર ક્યોરેબલ હોય છે. આ આપણા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે કે ખાલી આપણને ગાંઠ થઈ ગઈ એટલે મૂકી દેવાનું એવું નહીં. સોનોગ્રાફી અને થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જે છે એ બે સૌથી મહત્ત્વના ટેસ્ટ છે. જો થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ નોર્મલ હોય તો સોનોગ્રાફી આપણને કહી શકે કે એ સાદી પાણીની થેલી જેવી ગાંઠ છે, જે સાદી ગાંઠ હશે, અથવા તો એ કેન્સરની ગાંઠ છે, કારણ કે એ સોલિડ હોય છે. જો સોલિડ ગાંઠ આવે તો એની એક FNAC કરીને સોયની તપાસ કરવાની આવે છે, જેનું રિપોર્ટિંગ જે છે એ સ્ટાન્ડર્ડ પેટર્ન્સ પ્રમાણે થાય છે, ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ પેટર્ન્સ છે. આપણે અમદાવાદમાં પણ એ જ રીતે એને યુઝ કરીએ છીએ અને એના હિસાબે આપણે ઓલમોસ્ટ સચોટ નિદાન 70 થી 80% કેસીસમાં કહી શકીએ કે આ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે. 20% ગ્રે એરિયા છે, પણ એ તો આપણે સાથે આપણી રીતે માર્જિન ઓફ એરર તરીકે લઈને ચાલવું પડે. બિલકુલ. આગળ જોઈએ તો કેન્સર જ્યારે પણ થાય તો કેન્સર એ શરીરના કોઈ એક ભાગમાં સીમિત નથી રહેતું. જેમ જેમ સમય જાય તમે એના પર ધ્યાન ન આપો તો શરીરના અલગ અલગ અંગોમાં એ પ્રસરે છે. તો જ્યારે થાઇરોઇડની વાત કરીએ, થાઇરોઇડના કેન્સરની વાત કરીએ, તો એમાં પણ એવું જ હોય છે, થાઇરોઇડનું કેન્સર પણ શરીરના અન્ય ભાગોમાં પ્રસરી શકે છે? થાઇરોઇડનું કેન્સર અન્ય ભાગોમાં પ્રસરવા માટે પંકાયેલું કહી શકાય છે, પણ એના સારા સમાચાર એ છે કે પ્રસર્યા પછી પણ એનો ઈલાજ શક્ય હોય છે. આ હું કેમ કહું છું, કારણ કે આપણે નોર્મલ પ્રેક્ટિસમાં જોઈએ છે કે થાઇરોઇડ સુધી સીમિત ના રહેલા કેન્સર ક્યાં ક્યાં જાય તો થાઇરોઇડની આસપાસની ટિશ્યુ, આસપાસની ચામડી, જેમ કે સ્વરપેટીની નસ છે, સ્વરપેટીની અંદર છે, અન્નનળીને અંદર છે, કે ગળામાં બીજે ક્યાંય છે ત્યાં સ્પ્રેડ થઈ શકે. અને જો લોહીના વાટે સ્પ્રેડ થવાનું ચાલુ થાય તો ફેફસામાં, હાડકામાં, મણકામાં, પેટમાં, લીવરમાં ઘણી બધી જગ્યાએ સ્પ્રેડ થવાનું એ થાઇરોઇડ કેન્સરનું શક્ય હોય છે. એટલે સચોટ નિદાન અને સમયસર ટ્રીટમેન્ટ અત્યંત આવશ્યક છે. બિલકુલ. અહીંયા તમારી પાસે ટ્રીટમેન્ટ જ એક એવો ખાસ કરીને પોઈન્ટ છે, એવો ભાગ છે કે તમારે સમયસર પહેલાં તો કરાવવાની છે અને યોગ્ય જગ્યા ઉપર જઈને કરાવવાની છે. ડૉક્ટર, અહીંયા ઇલાજની આપણે વાત કરીએ તો ઇલાજ આના કઈ રીતે હોય છે, કઈ રીતે આનો ઇલાજ શક્ય બને છે, કેવી રીતે કરવામાં આવે છે? થાઇરોઇડ એક એવું કેન્સર છે જેમાં કિમોથેરાપી, રેડિયેશન વગેરેનો રોલ બહુ સીમિત છે. ઇનફેક્ટ નથી એવું જ કહીએ તો ચાલે. સર્જરી જે છે એની બેસ્ટ ટ્રીટમેન્ટ છે. ડિપેન્ડિંગ ઓન કઈ ટાઈપનું કેન્સર છે કે નહીં, એના હિસાબે આપણે અડધી થાઇરોઇડ કે આખી થાઇરોઇડ કાઢવાની એ નક્કી કરવું પડે. અમારી ભાષામાં કહીએ તો હેમી કે ટોટલ થાઇરોઇડેક્ટોમી કહેવાય છે. જો રોગ ગળામાં પ્રસરી ગયેલો હોય તો આખો રોગ જેટલો દેખાય એટલો રોગ નેસ્ત નાબૂદ કરવો આપણી એક એઝ અ સર્જન ફરજ છે અને એ કમ્પલસરી કરવું પડે. પણ જો એ ગળામાં ફેલાઈ ગયેલો હોય કે થાઇરોઇડને છોડીને બહાર ગયો હોય તો એ રોગનું જે નિવારણ કરવું હોય છે એ થોડું સર્જન માટે એક ચેલેન્જિંગ પ્રોસિજર બની જતી હોય છે. પણ આખો રોગ સર્જરીથી કાઢવો એ અત્યંત આવશ્યક છે.
બિલકુલ, અહીંયા સર્જરી અને ઓપરેશનની વાત આવે એટલે પણ ક્યાંક લોકો ગભરાઈ જતા હોય છે, તો એ લોકોને આશ્વાસન આપવા અને સાથે એક મનોબળની સાથે એક પોઝિટિવિટી આપવા કે આવું જ્યારે તમને તમારા કોઈ ડૉક્ટર તમને એવું કહે છે કે આના માટે તમારે સર્જરી કરાવવી પડશે કે ઓપરેશન કરાવવું પડશે, તો એમાં પેનિક થયા વગર એને સમજવું એ બહુ જરૂરી છે. તો આપ યુવાસ એના માટે કઈ રીતે સમજાવશો અને સાથે આ સર્જરી જોખમી છે કે કેમ? અ, એક વસ્તુ સમજવાની જરૂર છે કે થાઇરોઇડ સર્જરી જો સરખી રીતે કરવામાં આવે તો પેશન્ટને લાઈફ ટાઈમ કોઈ જ પ્રોબ્લેમ નથી થતો, પણ જો સરખી રીતે ના કરવામાં આવે તો થાઇરોઇડની આસપાસ એટલા બધા ડેલિકેટ સ્ટ્રક્ચર્સ હોય છે કે પેશન્ટ લાઈફ ટાઈમ જીવે પણ ખરું અને ડૉક્ટરને યાદ રાખીને ગાળ પણ દેવાનું ભૂલશે નહીં. એનું કારણ એ છે કે સ્વર પેટીની જે નસ છે એ સૌથી મહત્ત્વની નસ કહેવાય છે બોલવા માટેની. આપણો જે અવાજ નીકળે છે એ સ્વર પેટીની નસથી નીકળે છે. એ થાઇરોઇડની જસ્ટ નીચે જ હોય છે. એટલે એ જે છે એ સ્વર પેટી સુધી જવા માટેનો રસ્તો છે એ થાઇરોઇડની જસ્ટ નીચેથી થાય છે. એટલે જો સરખી રીતે સર્જરી ના થાય તો એ નસને ડેમેજ થવાની શક્યતા હોય છે અને તમારો અવાજ કાં તો ઘોઘરો નીકળે કાં તો અવાજ બિલકુલ નીકળે જ નહીં ઓપરેશન પછી, એવું પોસિબલ છે. બીજી વસ્તુ, સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે થાઇરોઇડની આસપાસ પેરાથાઇરોઇડ ગ્રંથિ હોય છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરનું કેલ્શિયમ લેવલ રેગ્યુલેટ કરતી હોય છે. એટલે જો એ ગ્રંથિને ડેમેજ થઈ ગયું તો એના લીધે પણ પ્રોબ્લેમ થાય અને આખી જિંદગી આપણા શરીરમાં કેલ્શિયમની કમી, હાડકાનું તૂટવું, મગજમાં બધા ચેન્જીસ આવવા, હાર્ટમાં ચેન્જીસ આવવા, બધું લાઈફ ટાઈમ પ્રોબ્લેમ્સ રહી શકે છે. અને જો રોગ સરખી રીતે ના નીકળ્યો તો ઓફકોર્સ એના લીધે જે પ્રોબ્લેમ્સ થવાના, કેન્સરના પ્રોબ્લેમ્સ થવાના, એ તો ડેફિનેટલી છે જ. એટલે જો સરખી રીતે સર્જરી ના થાય તો તમારા અવાજમાં પ્રોબ્લેમ્સ થઈ શકે, તમારા જે કેલ્શિયમ લેવલમાં પ્રોબ્લેમ થઈ શકે અને તમારા રોગમાં પ્રોબ્લેમ થઈ શકે. એટલે એક ડેલિકેટ સર્જરી છે જે સારી રીતે થતાં પેશન્ટ એની લાઈફ નોર્મલ જીવી શકવાનું છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પણ આ બધા જોખમ છે એને ધ્યાનમાં રાખીને ચાલવું પડે. એટલે જ એક અનુભવી અને એક્સપિરિયન્સ થાઇરોઇડ સર્જન પાસે દરેક પેશન્ટે પોતાની સર્જરી એક હાઈ વોલ્યુમ સેન્ટરમાં કરાવવી જોઈએ, એવી અમારી સલાહ રહેતી હોય છે. બિલકુલ. અહીંયા ખાસ કરીને જ્યારે જે પ્રકારે આધુનિક પદ્ધતિથી ઈલાજ કરાવવાની વાત આવે છે, તો એચસીજીની વાત કરીએ, એચસીજીમાં કઈ કઈ આવી આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે કે જેનાથી કોઈ પણ પેશન્ટ કે જેને આવું કંઈ પણ થયું છે તો એ બેઝિઝક તેનો સંપર્ક કરે, તેના ડૉક્ટર્સનો સંપર્ક કરે? સો આપણે એચસીજીમાં જે પ્રમાણે થાઇરોઇડની સર્જરી કરીએ છીએ એમાં મેં જે તમને આગળ સમજાવ્યું કે જે નસ છે સ્વરપેટીની એ સૌથી જોખમમાં હોય છે. હવે આપણે ગુજરાતમાં એકમાત્ર સેન્ટર એચસીજી કેન્સર સેન્ટર એવું છે જ્યાં આપણે ઇન્ટ્રા ઓપરેટિવ નર્વ મોનિટરિંગ સિસ્ટમ આપણે વસાવેલી છે. એટલે કે ઓપરેશન દરમિયાન એ નર્વનું મોનિટરિંગ થતું રહે, નસનું મોનિટરિંગ થતું રહે. એટલે જ્યારે પણ એની આસપાસ સર્જરી થતી હોય ત્યારે આપણને એક સિગ્નલ મળે કે ભાઈ અહીંયા નસ નજીકમાં છે. એટલે એના લીધે આપણે નસને ડેમેજ થતું અટકાવી શકીએ અને આપણી સર્જરીમાં અચાનક એક્સ્ટ્રા કેર લઈ અને નસને બચાવી શકીએ. ઘણીવાર ડિફિકલ્ટ કેસમાં નસ મળવી અઘરી હોય ત્યારે આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. આપણે 4 વર્ષથી આ સિસ્ટમથી જ કામ કરી રહ્યા છે અને એના લીધે આપણે નર્વ ડેમેજના રેટ્સ છે ક્લોઝ ટુ 0% છે. આપણી પાસે ડેટા લગભગ 350 થી 400 કેસીસનો છે અને દરેક કેસમાં પેશન્ટનું સક્સેસફુલ આઉટકમ આવ્યો છે, જેનો અવાજ જે છે એ ઓપરેશન પહેલાં જેવો હતો, ઓલમોસ્ટ એવો જ મેન્ટેન રહે છે. બિલકુલ. હવે એક વાત અહીંયા એ પણ આવે છે કે દરેક રોગની જેમ આમાં પણ ગોલ્ડન ટાઈમ, ગોલ્ડન આવર એ આમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ? જ્યારે તમને ખબર પડે છે કે તમને થાઇરોઇડનું કેન્સર થયું છે, તો જો એમાં તમે થોડું ઘણું પણ લેટ કરો છો તો એનાથી તમને નુકસાન થવાના ચાન્સીસ કેટલા વધી જાય છે અને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે? કોઈ પણ જાતના કેન્સરમાં એકવાર જો કેન્સર ડિટેક્ટ થયું આપણને અને આપણે ટ્રીટમેન્ટમાં ડિલે કરીએ તો એ લોહી વાટે કેન્સરના કણો આખા શરીરમાં ફેલાવાના ચાન્સ તો રહે જ છે. સદનસીબે થાઇરોઇડ કેન્સર્સ નોર્મલી, યુઝ્યુઅલી દરેક કેસમાં નહીં, પણ એ સ્લો ગ્રોઈંગ કેન્સર્સ કહેવાતા હોય છે. એટલે નાના કેન્સર્સ જે હોય છે એ વર્ષો સુધીમાં સ્પ્રેડ થાય. પણ એક સમજવાની વસ્તુ એ છે કે જે એજ ગ્રુપને જે કેટર કરતા હોય છે, 30 થી 60 વર્ષનામાં મોસ્ટ ઓફ ધ કેન્સર્સ થતા હોય છે. એટલે હવે કોઈ 35 વર્ષની લેડીને કેન્સર થયું છે થાઇરોઇડનું તો એ ઓબ્ઝર્વ કરતાં બી ભલે સ્લો ગ્રોઈંગ હોય પણ એને 55 વર્ષે તો મોટું થવાનું જ છે. એટલે એનો ઈલાજ બહુ ડિલે કરવામાં મજા નથી, એ ચોક્કસપણે. જે મોઢા ગળાના કે સ્વાદુપિંડના કે પેટના કેન્સર હોય છે જેમાં ઇમરજન્સી જેવું કહેવાય સર્જરીનું, એવી આમાં ઇમરજન્સી બેશક નથી. એટલે પેશન્ટ કોન્ફિડન્ટલી સારી રીતે રિસર્ચ કરીને પોતાની સર્જરી ચોક્કસ કરાવી શકે. પણ સર્જરી, ટાઈમસર સર્જરી અત્યંત અનિવાર્ય છે આપણી માટે, એમાં કોઈ ડાઉટ નથી. બિલકુલ.
આ સર્જરી ખાસ કરીને જે તમે કહો છો, જે ટ્રીટમેન્ટ તમે કહી રહ્યા છો, એ લાંબા સમય સુધી કોઈ એની અસર રહે ખરી તમારામાં, કે પછી એક પ્રોપર ટાઈમ પીરિયડ સુધી જ એની અસર રહેતી હોય છે? તો આને આપણે બે ભાગમાં જોવું પડશે. પહેલું એ છે કે સર્જરી ઇટસેલ્ફના સાઇડ ઇફેક્ટ્સ અને કોમ્પ્લિકેશન્સ, અને બીજું કે સર્જરી પછી જે ટ્રીટમેન્ટ્સ થાય એની થતી આડઅસરોની માટે આપણે ચકાસવું પડે. સર્જરી દરમિયાન થતી, જે મેં તમને આગળ જે વાત કરી, જો અવાજ સરખો પેશન્ટનો ના નીકળે તો એ એની લાઈફ ટાઈમ કોમ્પ્લિકેશન છે. કેલ્શિયમ જે છે એ પ્રોબ્લેમ થાય તો એ લાઈફ ટાઈમ કોમ્પ્લિકેશન છે. સરખી સર્જરી થયા પછી જો આપણે આખી થાઇરોઇડ ગ્લેન્ડ કાઢી નાખી હોય તો પેશન્ટને એક સાદી ખાલી થાઇરોઇડની ગોળી લાઈફ ટાઈમ લેવી પડતી હોય છે, જે બોડીમાં થાઇરોઇડનું લેવલ મેન્ટેન કરી શકે. આનાથી વધારે બીજા કોઈ લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ આ સર્જરીના નથી જોવા મળતા. એના કેન્સરના રિકરન્સ રેટ જે કહેવાય, જે પાછા આવવાની સંખ્યા છે, એ બી બહુ ઓછી હોય છે. હવે જે બીજું પાસું મેં કીધું કે કેન્સરની આસપાસ જે બીજી ટ્રીટમેન્ટ્સ થાય છે એની સાઇડ ઇફેક્ટ, આમાં જે મેં કીધું કે સાદા થતા કેન્સરમાં કીમો કે રેડિયેશનનો કોઈ રોલ નથી હોતો. આમાં રેડિયો આયોડિન પદ્ધતિ જે છે એ લેટેસ્ટ પદ્ધતિ છે ઓપરેશન પછી જે ફેલાયેલા કેન્સરો હોય છે એની ટ્રીટમેન્ટ કરવા માટે. એમાં એક સાદી આયોડિનવાળું સોલ્યુશન જે છે એ દર્દી પી લેતું હોય છે ઓપરેશનના 6 અઠવાડિયા પછી. એટલે બોડીમાં જ્યાં પણ ક્યાંય રોગ હોય, જેમ કે ફેફસા હોય, મણકા હોય કે બીજે ક્યાંય પણ હોય, ત્યાંથી રોગ મોટા ભાગે કેન્સલ થઈ જતો હોય છે. એટલે રેગ્યુલર મોનિટરિંગ, બ્લડ લેવલ મોનિટરિંગ આપણે કરતા રહીએ તો આપણે સરસ રીતે આ કેન્સરને મટાડી પણ શકીએ. આ પોઈન્ટ હું તમને ખાસ એ કહેવા માગીશ કે થાઇરોઇડ એકમાત્ર એવું કેન્સર છે જે બોડીમાં ફેલાયેલું હોય છતાંય એના રિઝલ્ટ્સ એક્સ્ટ્રીમલી સારા હોય છે. એ સૌથી મહત્ત્વની આપણા માટે સમજવાની વસ્તુ છે કે બોડીના બીજા પાર્ટમાં ફેલાયેલા જો મોં ગળાના કેન્સર હોય તો એ કેસ 6 મહિનાથી 12 મહિનાથી વધારે ના ખેંચી શકે, પણ થાઇરોઇડના પેશન્ટ્સ એ ઓલમોસ્ટ ક્યોર થઈ અને એમની નોર્મલ લાઈફ ટાઈમ જીવી શકતા હોય છે. બિલકુલ. અહીંયા હવે થાઇરોઇડનું કેન્સર કેમ થાય છે અને કોણ આમાં હાઈ રિસ્ક પેશન્ટ હોય છે કે એને થાઇરોઇડનું કેન્સર થવાના ચાન્સીસ વધારે છે, જેને આપણે અર્લીયર સ્ટેજમાં કદાચ ડાયગ્નોઝ કરી શકીએ કે આને અત્યારે નથી પણ ઇન ફ્યુચર એને આવું કંઈક થઈ શકે છે? આવું કંઈ આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ હોય છે? આવી ટેકનોલોજી આપણી પાસે ઉપલબ્ધ છે? સ્ક્રીનિંગ ટેસ્ટ જે કહેવાય છે એ થાઇરોઇડમાં એમનો રોલ છે, પણ એ લિમિટેડ છે. એનું કારણ છે કે મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર નામનું એક કેન્સર હોય છે જે નાના બાળકોમાં અને નાની વયના વયસ્કોમાં થતું કેન્સર છે. એમાં અમુક જાતના જીનેટિક ચેન્જીસ હોય છે જેના લીધે ખાલી થાઇરોઇડ નહીં, બોડીના બીજા ઘણા ભાગમાં કેન્સર થવાની શક્યતા હોય છે. એમાંના લગભગ 20% કેસીસ વારસાગત હોય છે. એ વારસાગત કેસીસ જો હોય, એટલે કે જો પેરેન્ટમાં એ કેન્સર આવ્યું હોય તો એમના બાળકોને ઓટોમેટિક આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ પર મૂકી દેવા જોઈએ. અને ઘણા કેસીસમાં જો હાઈ રિસ્ક મ્યુટેશન જો હોય તો નાના બાળકોની પણ સર્જરી પણ થઈ જતી હોય છે. 2 વર્ષથી નાના બાળકોનું પણ થાઇરોઇડ આપણે કાઢવું પડે, કેન્સર ના હોય તો પણ. એટલે એ ટાઈપનું એક હાઈ રિસ્ક બિહેવિયર જોવા મળતી હોય છે. બીજું, નાનપણમાં થતી ઇન્સલ્ટ્સ, જેમ કે રેડિયેશન, મેં કીધું એમ કે ન્યુક્લિયર રેડિયેશન જો પહેલાં લાગેલા હોય, કે બહુ બધા સીટી સ્કેન્સ થયેલા હોય, કે બાળકોમાં થતા લિમ્ફોમાં અમુક જાતના જૂના કેન્સર્સ હોય છે, એમાં થતી ટ્રીટમેન્ટ જો થયેલી હોય તો એ લોકોને પણ આગળ જતાં થાઇરોઇડ કેન્સર થવાની શક્યતાઓ સારી એવી વધારે છે. જીનેટિક અને વારસાગત કેસીસમાં ડેફિનેટલી જોવા મળે છે, તો એ બધાને આપણે હાઈ રિસ્ક ગણી અને એમને રેગ્યુલર સ્ક્રીનિંગ પર 10 થી 15 વર્ષની ઉંમરથી જ મૂકી દેવા જોઈએ, જે સોનોગ્રાફી બેઝ સ્ક્રીનિંગ હોય છે. બિલકુલ. અત્યારે ડૉક્ટર, ઘણીવાર આપણે જોયું છે કે નાની ઉંમરના લોકોને પણ થાઇરોઇડની બીમારી આવતી હોય છે. એ હવે ક્યાંય ને ક્યાંક આપણે જોઈએ તો કદાચ તેઓની રૂટીન લાઈફ બેલેન્સ નહીં રહેતી હોય અથવા તો બીજા કોઈ કારણો, પરંતુ આવું ન થાય એના માટે અને થોડી ઘણી આપણે લાઈફસ્ટાઈલમાં પણ આપણાથી પોસિબલ હોય તો આપણે ચેન્જ કરી શકીએ, તો એના માટે આપ શું કહેશો? મારા માનવા પ્રમાણે આ બહુ મહત્ત્વનો એક પ્રશ્ન છે કે શું કરવું જોઈએ જેનાથી થાઇરોઇડ ના થાય, અને થાઇરોઇડ થાય તો શું કરવાનું છે. બંને વસ્તુ છે આમાં. રેગ્યુલર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ, વજનનો કંટ્રોલ, ઇટિંગ હેબિટ સરખી રાખવી, આ બધું કરવાથી, અને બોડીનું સરખી રીતે ધ્યાન રાખવું. જેમ કે અમુક ઉંમર પછી આપણે જો અમુક ઉંમર ક્રોસ કરી શકીએ, એના પછી રેગ્યુલર સોનોગ્રાફીસ છે, લેડીઝ માટે મેમોગ્રાફીસ છે, કે જે બધા ટેસ્ટ છે, પેપ સ્મિયર ટેસ્ટ છે, એ બધા કરાવવાથી આપણને ઓવરઓલ સેન્સ ઓફ વેલબિંગ બેટર થઈ જાય છે અને એનાથી બોડીમાં થતા ચેન્જીસ ખબર પડે છે. ઇનડાયરેક્ટલી આપણને થાઇરોઇડની ગ્રંથિ વિશે કહી શકે કે આમાં પ્રોબ્લેમ્સ છે. થાઇરોઇડનો પોતાનો સ્ક્રીનિંગ ટેસ્ટ ખાલી થાઇરોઇડ હોર્મોન્સ અને સોનોગ્રાફી છે. એટલે જે પણ પેશન્ટને થોડું પણ હાઈ રિસ્ક લાગે કે બોડીમાં ચેન્જીસ થતા લાગે, એમણે 6 મહિનાથી 1 વર્ષ સુધીમાં દર 6 મહિને 1 વર્ષે આ ટેસ્ટ કરાવવા જોઈએ, તો જ એની લાઇફસ્ટાઇલ નોર્મલ મેન્ટેન થઈ શકે એવું છે.
અને જો એકવાર થાઇરોઇડનું ડિટેક્ટ થયું તો એનું રેગ્યુલર મેડિસિન, રેગ્યુલર ફોલોઅપ અને રેગ્યુલર ટ્રીટમેન્ટ, હોર્મોન બેઝ ટ્રીટમેન્ટ જે છે એ લેવી અત્યંત આવશ્યક છે. એટલે એ આપણા માટે સૌથી જરૂરી છે. બિલકુલ. અહીંયા આપણે આગળ એક સર્જરી વિશે વાત કરી હતી કે આવું થાઇરોઇડનું કેન્સર ડિટેક્ટ થાય છે તો એમાં કીમો ને બધું એટલો ઇમ્પોર્ટન્ટ રોલ નથી, પરંતુ સર્જરી એ ક્યાંક ને ક્યાંક ઉત્તમ ઉપાય છે, જેમ આપે કહ્યું. તો એ સર્જરી કર્યા પછી એ કેન્સર પાછા થવાના ચાન્સીસ હોય છે? જો એ સર્જરી એ સ્ટેજ પ્રમાણે હોય છે. એ જો વહેલા સ્ટેજનું થાઇરોઇડ કેન્સર હોય તો લગભગ 100માંથી 93થી 94% કેસીસમાં કોઈ દિવસ પાછું નથી આવતું. જ્યારે જો એડવાન્સ કેન્સર હોય, જેમ કે ગળામાં ફેલાયેલું હોય કે બીજે ક્યાંય શરીરમાં ફેલાયેલું હોય, તો એ કેન્સર પાછા આવવાના ચાન્સીસ લગભગ 20થી 30% હોય છે. એડવાન્સ કેસીસ જે થાઇરોઇડના હોય છે, બહુ જ એડવાન્સ કેસીસ જેમ કે સ્વરપેટીમાં ઘૂસી ગયેલું કેન્સર હોય છે, એ બધાના ચાન્સીસ લગભગ 40થી 60% હોય છે. પણ ઓવરઓલ સર્વાઇવલ રેટ્સ, અને આ સૌથી મહત્ત્વનું આપણો ડિસ્કશનનો પાર્ટ એ છે કે થાઇરોઇડ કેન્સર પાછું આવવાથી પણ શું. તો જે મેં આયોડિનની ટ્રીટમેન્ટ કીધી હતી કે ખાલી એક દવાની ગોળી દવા પી જવાની હોય છે, એટલાથી જ લગભગ મોટાભાગના કેસમાં આપણું કામ તમામ થઈ જાય છે અને બીજી કોઈ એને ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી. એટલે એ એક્સ્ટ્રીમલી ગુડ પ્રોગ્નોસિસવાળું કેન્સર જો કહેવાય તો એ થાઇરોઇડ કેન્સર હોય છે. એટલે એનું સ્ક્રીનિંગ ઓર મહત્ત્વનું છે, એની ટ્રીટમેન્ટ ઓર મહત્ત્વની છે કે જો સરખી રીતે આપણે એને ટ્રીટ કરી શકીએ તો આના રિઝલ્ટ્સ એક્સ્ટ્રીમલી ગુડ છે. બિલકુલ. અને જે રીતનું આપે જણાવ્યું, ખાસ કરીને ટ્રીટમેન્ટ, દવાઓ બધું જ, પરંતુ તમારી એકવાર બધી જ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે, તમારો દવાના કોર્સીસ પૂરા થઈ ગયા છે, પછી તમારે પોતાના રૂટીન ડે લાઈફમાં કોઈ એવા ફેરફાર કરવાની જરૂર પડે છે કે તમને એકવાર તમે આવી કોઈ સર્જરી કરાવી છે, આવી ટ્રીટમેન્ટ કરાવી છે, તો ભવિષ્યમાં તમને ફરીથી ઉથલો ન મારે એના માટે તમારે થોડા ઘણા બેલેન્સ કે ચેન્જીસ કરવા પડે, તે અનિવાર્ય હોય છે? ચોક્કસપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે થાઇરોઇડ હોર્મોન મેં તમને પહેલાં જણાવ્યું એમ એ આપણા બોડીની બધી જ સિસ્ટમ રેગ્યુલેટ કરતો હોય છે. થાઇરોઇડ હોર્મોન બોડીમાંથી આપણે કાઢી નાખીએ, કારણ કે ઓપરેશન કરેલું હોય એટલે વજનમાં વધઘટ થવાની, ટેમ્પરામેન્ટ એટલે કે આપણું એન્ઝાયટીવાળો નેચર હોય તો એ વધારે કે ઓછો થવાની, બીજા બધા અનિયમિત માસિક આવવાનું, અનિયમિત બીજી ચેન્જીસ બોડી હેબિટ્સ થવાની, આળસ આવવું, આ બધી પ્રક્રિયાઓ કદાચ વધી જાય. એટલે એને રેગ્યુલરલી આપણા બોડીને થાઇરોઇડ હોર્મોનની જરૂર પડે, એની માટે એક ગોળી લેતા રહેવું પડે. અને બીજી બધા લાઇફસ્ટાઇલમાં વજન વધઘટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. ખોરાક જે છે એ ગોઇટ્રોજન્સ, એમ કે કેબેજ ને બધી વસ્તુઓ છે એ બધાથી મુક્ત ખોરાક લેવો જોઈએ અને શુદ્ધ સાત્વિક ભોજન લઈ અને રેગ્યુલર સ્ક્રીનિંગ અને રેગ્યુલર ફોલોઅપ આપણા માટે અત્યંત મહત્વનું છે. બિલકુલ. અને સાથે સાથે થાઇરોઇડનું કેન્સર, એમાં એજ મેટર કરતી હોય છે કે આ જ ઉંમરની દર્દીએ ખાસ કરીને એક સમય થાય એટલે પોતાનું આ ચેકઅપ કરાવી લેવું, કે પછી ઘણીવાર નાની ઉંમરના લોકોમાં પણ આ ડિટેક્ટ થતું હોય છે? થાઇરોઇડ કેન્સરનો જે ઇન્સિડન્સ આપણે કહીએ છીએ કે જે શેમાં જોવા મળે, મોસ્ટ કોમન એજ ગ્રુપ જે છે એ અરાઉન્ડ 35થી 55 વર્ષની લેડીઝમાં જોવા મળતું હોય છે. એટલે એમના માટે અત્યંત મહત્ત્વનું છે કે એમની લાઇફસ્ટાઇલ પણ ચેક કરતા રહે અને પિરિયોડિક સોનોગ્રાફી કરાવતા રહે. આ કોઈ ગાઈડલાઇન્સમાં મેન્શન નથી કરતા, પણ આ એજ ગ્રુપ જે છે એટલું વલ્નરેબલ છે કે એમાં બીજા ઘણા પ્રોબ્લેમ્સ આવી શકે. હવે મેનોપોઝલ એજની લેડીઝ હોય છે, એમને માસિકના પ્રોબ્લેમ્સ એમને પણ થઈ શકે અને આ પ્રોબ્લેમ્સને કારણે પણ થઈ શકે. એટલે આપણે બધા પાસાને ધ્યાનમાં રાખી એ લેડીઝવાળા એજ ગ્રુપને ખાસ ટાર્ગેટ કરવું જોઈએ. અને ઓફકોર્સ જેને ગાંઠ થવાના કે વારસાગત જે રિસ્ક હોય છે એમને અર્લી એજથી આપણે સ્ક્રીનિંગ માટે, પ્રોટોકોલ્સ માટે મૂકવું જોઈએ. બિલકુલ. તો ડૉક્ટર, અંતમાં આપ તમામ વ્યુઅર્સને ટેક હોમ મેસેજ શું આપશો? ટેક હોમ મેસેજ એક જ છે કે થાઇરોઇડ કેન્સર એ જો ભગવાન, અમે એવું કહેતા હોઈએ છીએ કે જો ભગવાન તમને પૂછે કે કયું કેન્સર જોઈએ છે તો બિંદાસ થાઇરોઇડ કેન્સર માગી લેજો, કારણ કે એની ટ્રીટમેન્ટ સારી રીતે શક્ય છે. એક હાઈ વોલ્યુમ સેન્ટરમાં સરખી રીતે કરાયેલી ટ્રીટમેન્ટથી અમે એવું કહેતા હોઈએ છીએ કે જે પેશન્ટ હોય છે એ ડૉક્ટર કરતાં લાંબુ જીવે છે, એની અમે ગેરંટી આપીએ છીએ. એટલે અત્યંત મહત્ત્વનું છે કે ડરવાનું નથી. થાઇરોઇડ જો રોગ થયેલો હોય તો એને હિંમતથી ફેસ કરો અને સરખી ટ્રીટમેન્ટ કરાવી તો એક દિવસની સર્જરીમાં કદાચ તમારી આખી લાઈફ સેટ થઈ જાય એવું પોસિબલ છે અને તમે કેન્સર વિનર તરીકે ઘણા બધાને પ્રોત્સાહિત અને પ્રેરિત કરી શકો એમ છો. બિલકુલ. તો સરસ મજાના ટેક હોમ મેસેજની સાથે આજે આપણે વાત કરી ખાસ કરીને થાઇરોઇડ અને ગળામાં થતી ગાંઠ કે જે ક્યાંક ભવિષ્યમાં કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે. તો એ કેન્સરમાં પરિવર્તિત ન થાય એના માટે શું કરવું, જો થાય છે તો એના માટે તમારે ટ્રીટમેન્ટ પણ કેવા પ્રકારની લેવી, અને વગર કોઈ ડર રાખ્યા વગર તમે ડૉક્ટરની પાસે જાઓ. કોઈ સારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય કે જ્યાં બધી જ પ્રકારની આવી ટ્રીટમેન્ટ ઉપસ્થિત હોય, ડૉક્ટર્સની ટીમ સારી અવેલેબલ હોય, ત્યાં જઈને તમે ટ્રીટમેન્ટ કરાવો. એસસીજી હોસ્પિટલમાં આવા
તમામ ડૉક્ટર્સની ટીમ પણ અવેલેબલ છે, સાથે તેઓ પાસે તમામ પ્રકારના આધુનિક ઇક્વિપમેન્ટ્સ પણ અવેલેબલ છે કે જે તમને સરસ રીતે ટ્રીટ પણ કરશે. તો આજે આ વિશેષ ચર્ચામાં મારી સાથે જોડાતા ડૉક્ટર આદિત્ય જોશીપુરા. આદિત્યજી, આપનો ખૂબ ખૂબ આભાર આવા સમગ્ર ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમમાં સમય પણ અહીંયા સમાપ્ત થયો છે. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.